નરોડા પોલીસની પીસીઆર વાનમાં આવેલ બે પોલીસકર્મીએ એક રિક્ષા રોકીને તપાસ કરતા તેમાંથી દારૂની 2 બોટલો મળી આવી હતી, જેથી તેઓએ કાર્યવાહી કરવાના બદલે દારૂ પીસીઆર વાનમાં મૂકી દીધો હતો અને રોકડ રકમ પણ પડાવી લીધી હતી। જે બાદ રિક્ષા ચાલકે આ અંગે તેના પરિચિતને ફોન કર્યો હતો અને તેણે આ બાબતની જાણ પોલીસને કરી હતી। જે બાદ અન્ય પોલીસ કર્મીઓએ આ પીસીઆર વાનને અટકાવીને તપાસ કરતા તેમાંથી દારૂની 2 બોટલ અને 30,000 રૂપિયા રોકડા મળી આવ્યા હતા, જેને પગલે પોલીસે પીસીઆરના ઇન્ચાર્જ સતીશ ઠાકોર અને હોમગાર્ડ જવાન વિક્રમસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી। બોપલના કનકપુરા જ્વેલર્સમાંથી ₹73.10 લાખની લૂંટ કરનારા 4 લૂંટારુઓને પોલીસે યુપીથી ઝડપી લીધા છે, જેમાં આરોપીઓ ગત 2 જાન્યુઆરીના રોજ કનકપુરા જ્વેલર્સમાં ઘૂસી ધોળા દિવસે બંદૂકની અણીએ લાખોના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। જે બાદ આરોપીઓની તપાસમાં લાગેલી બોપલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના કાફલાએ 300થી પણ વધુ સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીઓની ઓળખ કરી હતી। ત્યારે પોલીસે ઉત્તર પ્રદેશ પહોંચી બિરેન્દ્ર ખટીક, જાવેદ રાંગડ, અમરસિંહ જાટબ અને જોતસિંહ દિવાકર નામના આરોપીઓને ઝડપી લઈ તમામની પૂછપરછ હાથ ધરી છે। અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પત્નીના આડા સંબંધની શંકા રાખી હત્યા નિપજાવનાર બંને આરોપીની પોલીસે ધરપકડ કરી છે। કાગડાપીઠ વિસ્તારમાં આવેલ સાકરચંદ મુખીની ચાલીમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં છેલ્લા કેટલાક સમયથી મૃતક નીતિન પડિયારના આરોપી કિરણસિંહ ચૌધરીની પત્ની સાથે આડા સંબંધો હોવાની શંકા હતી, જેથી કિરણ ચૌહાણ અને ગિરીશ સરગરા નામના આરોપીઓ નીતિનની હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા। ત્યારે પોલીસે બંનેને ઝડપી લઈ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો।